દોસ્તો, વિડીયોને ખૂબ શેર કરો, દરેક લોકો સુધી પહોંચે. સૌથી પહેલા તો દરેક લોકોનો આભાર માનું છું જેટલા લોકો લાઈવમાં જોડાયા છે. વાત મારે કરવી છે જે રીતે બોટાદની અંદર અગાઉ પણ આપણે એકાદ બે વખત લાઈવમાં વાત કરી, પણ જે હવે આવતીકાલે બોટાદની અંદર જે ખેડૂતોનું મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે, આ મહાસંમેલનની અંદર ઈશુદાન ગઢવી પણ આવવાના છે, પ્રવીણ રામ પણ આવવાના છે. ત્યારે રાજુભાઈ કરપડાએ કહી દીધું કે ડંકાની ચોટ ઉપર આ મહાસંમેલન થશે. જેને જે કરવું એ કરી લે, જેને રોકવાની જેનામાં તાકાત હોય એ રોકીને બતાવે. મારે કેવું છે દરેક લોકોને કે આ હિટલર શાહી, તાનાશાહી ક્યાં સુધી આપણે દોસ્તો સહન કરશું? જાગો યાર, જાગો. આપણે આ ખેડૂતોનું અનાજ ખાધું હોય તો કમસે કમ જયારે ખેડૂતોની લડાઈ હોય ત્યારે તો આપણે સાથ આપવો જોઈએ. કારણ કે મારા ને તમારા બાપ દાદાએ આપણને ખેતી કરીને મોટા કર્યા છે. એટલે જ્યારે જ્યારે ખેડૂત તકલીફમાં હોય ત્યારે હું એવું માનું કે એક કાઠિયાવાડી, એક ખેડૂતનો દીકરો ખેડૂતને સમર્થન કરવામાં જરાય અચકાય નહીં. પણ આજે પણ આપણે ખેડૂત વિશે મેં ઘણા બધા વિડીયો બનાવ્યા, તો અંધ ભક્તો, ગોબર ભક્તો એમાં તે બોલો વિરોધ કરે છે. આપણને એમ થાય કે આવડા ગોબર ખાતા હશે, અનાજ નહીં ખાતા હોય. ભાઈ, બોટાદ જવાની ખૂબ એટલે ખૂબ આમ ઘેલસા હતી, પણ આવતીકાલે જે સભા છે એ સભામાં હાજરી આપવી પડે એમ છે. પણ ખરેખર બહુ ઉમંગ હતો બોટાદ જવાની કે ભાઈ બોટાદ જઈએ, દરેક ખેડૂતોને મળીએ, આ સરકાર વિશે ખેડૂતોને વધુમાં વધુ જાગૃત કરીએ. પણ હું એટલું કહેવા માંગુ છું બે હાથ જોડીને દરેક ખેડૂતોને કે 2027 ની અંદર હવે આ સરકારને મોરે મોરો એકવાર આપી દો. કોઈ પણ જાતની લાલચમાં આવશો નહીં. તમારી પાસે 1 વર્ષ છે, 1 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીની કોઈ લાલચમાં ન આવતા. કારણ કે આ લોકો તમને ખૂબ લાલચ આપશે. જેમ અત્યારે બિહારમાં કેમ વોટ લેવા માટે મહિલાઓને 10,000 રૂપિયા આપ્યા, એમ આવડા ચૂંટણી નજીક આવશે એટલે ખેડૂતોને 10,000 રૂપિયા આપશે. આનું કઈ નક્કી ન કહેવાય. નત નવી લાલચો આપશે. 0% એ તમે ટ્રેક્ટરો લઈ જાઓ, કોઈ જાતનું વ્યાજ નહીં, મંડળીમાં પૈસા આપશે, બધું આપશે. પણ આ ભારતીય જનતા પાર્ટીની લાલચમાં આવતા નહીં. જો એકવાર આની લાલચમાં આવી ગયા અને કમળનું બટન દબાવ્યું અને ફરી એક વખત આ અહંકારીઓને, ખેડૂત વિરોધીઓને તમે સરકારમાં બેહાર્યા ને, તો આવનારા 5 વર્ષમાં ખેડૂતોનું નામો નિશાન મીટી જવાનું, એટલું યાદ રાખજો. ખેડૂતોનું નામો નિશાન મિટાવી દે આ લોકો, એટલું યાદ રાખજો. એટલે જેટલા ખેડૂતો જાગૃત થાવ એટલા વધુ ને વધુ જાગૃત બનો. અને હું કહેવા માંગુ છું ભારતીય જનતા પાર્ટીના અંધભક્તોને, આટલી બધી ગુલામી. તમારા બાપ દાદા કઈક ખેતી કરી હશે, તમારા પરિવારમાં કોઈ ખેતી કરતું હશે. આ ખેડૂતોની લડાઈ છે, ખેડૂતોની લડાઈ છે, અન્નદાતાઓની લડાઈ છે, મારા તમારા બાપ દાદાઓની લડાઈ છે. એમાંય તમે સાથ નહીં આપો, એમાંય તમે મોદી મોદી કર્યા રાખશો, તો તમારે શરમથી ડૂબીને મરી જવું પડે. આ 18 વરણની લડાઈ છે. દરેક ખેડૂત ખેતી કરે એની લડાઈ છે. તમે વિચાર કરો. ક્ષત્રિય સમાજના લોકો મને મેસેજ કરીને એમ કહે છે કે ભાવેશભાઈ, ખેડૂતો જાગૃત થયા છે તો એને વધુ જાગૃત કરજો, કારણ કે હવે આ તાનાશાહી સરકારને કાઢજો. બોલો, ક્ષત્રિય સમાજના લોકો જે એકદમ ઓછી ખેતી કરે છે એ સમાજના લોકો, એવા લોકો આપણને એમ કે ખેડૂતોને સપોર્ટ કરવા માટે અમે આવશું. અને આ કાઠિયાવાડી અંધભક્તો, ગોબર ભક્તો સૌરાષ્ટ્રમાંથી અહીંયા સિટીમાં આવી ગયા એટલે મોદી હે તો મુમકિન હે, મોદી હે તો મુમકિન હે. તો કયો તમારા આકાને કે તમારા બાપાને પાકનો ભાવ વધારે આપે? કયો તમારા આકાને કે તમારા બાપાને કપાના ભાવ પૂરા આપે? ત્યાં તો કોઈ કાંઈ બોલી શકતું નથી. પૂઠા ફાડી નાખે ઓલા.
ખાલી હોશિયારી કરવાની, આપણા વિડીયોની અંદર કોમેન્ટ મારવાની. તેવડ હોય તો બોલો ને, સરકાર તો તમારી છે. તો ત્યાં કેમ નથી બોલી શકતા તમે લોકો? ત્યાં કેમ નથી બોલી શકતા? કે પછી નક્કી કર્યું છે કે હગો બાપ ભલે પીડાય પણ આને તકલીફ ન પડવી પડે, આની ખુરશી સલામત રહેવી પડે, એવું નક્કી નથી કરી લીધું ને કઈ? એટલે જ કદાચ નહીં બોલતા હો. બાકી ખેડૂતનું અનાજ ખાધું. અને આ તાનાશાહી સરકાર, હિટલરશાહી સરકાર, અંગ્રેજો કરતા પણ વધારે તાનાશાહી. તો તમે જુઓ, માર્કેટ હેડની અંદર, માર્કેટ યાર્ડની અંદર જે લોકો બેઠા હતા આખી રાત, એને બીજે દી હવારે જમવાનું ન પહોંચાડવા દે, પાણી ન પહોંચાડવા દે. એ તો તમે જુઓ કેટલી તાનાશાહી. આની કરતા તો અંગ્રેજો હારા હતા, અંગ્રેજો હારા હતા આની કરતા. એટલે હું કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી સાથે જેટલા જોડાયેલા છો ને, એ યાદ રાખજો, આ પડઘો તમારા બાપા સુધી પડે છે. જેટલા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે ને, એના બાપ દાદા ખેતીઓ કરે છે, એમના પરિવારમાં, એમના કુટુંબમાં કોઈ ખેતી કરે છે ને, આ પડઘો ન્યા સુધી પડે છે. એટલું યાદ રાખજો. ખેડૂત આંદોલન થયું હતું 6 વર્ષ પહેલા. એ ખેડૂત આંદોલનની અંદર નરેન્દ્ર મોદીને ઝૂકવું પડ્યું. શું કામ? એ ખેડૂતો એક થયા, એમના દીકરાઓ વિદેશમાં જઈને જે ધન દોલત રૂપિયા પૈસા કમાણા, ત્યાંથી એ લોકો બેઠા બેઠા સપોર્ટ કરતા હતા કે હલતા નહીં ત્યાંથી, અમે તમને પૂરેપૂરો સપોર્ટ કરશું. અને અહીંથી સૌરાષ્ટ્રમાંથી અહીંયા કાઠિયાવાડમાં અહીંયા આવી ગયા, હારા હારા બંગલા બનાવી લીધા, ફ્લેટ લઈ લીધા, હપ્તે ધંધા પાણી રોજગાર હારા હાલવા મીણ્યા. ત્યાં તો મોદી હે તો મુમકિન હે, મોદી હે તો મુમકિન હે. તમારા બાપને પૂછો, તમારા બાપને પૂછો. આખો દી વાડીએ પાણી વાળી વાળી તૂટી જાય, પાકના ભાવ ન મળે ને ત્યારે એ ખેડૂત જે નિહાકો નાખે ને, એ પીડા જો તમને ન સમજાય ને તો તમારા લોકોને ઢાંકણી પાણી લઈને ડૂબી મરાય. મોદી હે તો મુમકિન હે. હું છે મોદી? એના પરિવારમાંથી કોણે ખેતી કરી? CR પાટીલના પરિવારમાંથી કોણે ખેતી કરી? હર્ષ સંઘવીના પરિવારમાંથી કોણે ખેતી કરી? ભૂપેન્દ્ર પટેલના પરિવારમાંથી કોણે ખેતી કરી? એને શું ખબર ખેડૂતોની વેદના? હાલી નીકળ્યા તો મોદી હે તો મુમકિન હે. હું તંબુરો મોદી હે તો મુમકિન હે ઘોર ખોદી નાખી તમારી જેવા અંધ. સુધરી જાઓ, હવે તો સુધરો. અહીંયા બેઠા બેઠા હોશિયારીઓ મારો છો. તમારા બાપાને એકવાર ફોન કરીને પૂછજો કે બાપા, બોટાદમાં જે થઈ રહ્યું છે એ સાચું છે ખોટું છે? આ તમે સાચી લડાઈ લડો કે ખાલી ખોટી લડાઈ લડો? ખાલી એકવાર ફોન કરીને પૂછજો જ ખરા કે આ સરકારની અંદર બાપા તમે 2 પાંદડે છા કે નહીં? હાલી નીકળ્યા છો. દોસ્તો, વિડીયોને ખૂબ શેર કરજો, દરેક લોકો સુધી આ વિડીયો પહોંચાડજો. આ તમારી જવાબદારી છે. જાગો યાર, જાગો. આટલી તાનાશાહી, આટલી હિટલરશાહી કે ભૂખ્યા ને તરસ્યા માર્કેટ યાર્ડની અંદર બેઠેલા ખેડૂતોને જમવાનું ન દેવા જવા દે, પાણી ન દેવા જવા દે, પાણીનું ટેન્કર આવ્યું હોય તો એ ટેન્કર પાછું મોકલી દે. આટલી તાનાશાહી. જેટલા ખેડૂતોના મસીહો આ લડાઈ જે લડી રહ્યા છે ને, રાજુભાઈ કરપડા, ઈસુદાન ગઢવી, પ્રવીણ રામ, ગોપાલભાઈ ઇટાલિયા, એ કોઈના બાપથી નથી ડરતા. એટલું યાદ રાખજો. તમને કદાચ ફાકો હોય ને કે અમારા નરેન્દ્રભાઈ મોદીની સરકાર આટલી મજબૂત સરકાર છે, તો તમારા નરેન્દ્ર મોદી અને તમારા ભાજપના નેતાઓ જેટલું તો ડરપોક છે જ નહીં કોઈ બીજું. એટલું યાદ રાખજો. તમે ટાઢ હોય, તડકો હોય, વરસાદ હોય, ખેતરની અંદર મહેનત કરીને તૂટી ગયા ને ત્યારે આપણે આ 2 પાંદડે થયા. એટલું યાદ રાખજો. આપણને ભણાવ્યા, આપણને ગણાવ્યા, પવણાવ્યા, ધંધે ચડાવ્યા, એ આપણા બાપે ચડાવ્યા. આ ન્યા તમારા મોદી ફોદી નહોતા આવ્યા કોઈ. હાલી નીકળ્યા છો મોદી હે તો મુમકિન હે. મને તો આમ ખરેખર યાર બહુ પીડા થાય ને. આવડા લોકોના પેટનું પાણી ન લે. તો તમે જોવો યાર, પેટનું પાણી ન લે. આટલો હાલો આપણે સમજી લઈએ કે ભાઈ તમે નાના માણસ હારે ઉપર અત્યાચાર કરો, ગરીબો ઉપર કરો, વેપારી હારે કરો, ભલે આપણે ત્યાં સુધી આપણે સમજી લઈએ, પણ ખેડૂતો જગતના તાત,
એ તમારી પાસે શું માગે છે? બંગલા ગાડીઓ માગે છે, મફત ખાતર માગે છે, મફત દવાઓ માગે છે. આટલા તમે દવાના ભાવ કરી નાખ્યા. ખેડૂત બિચારો હુંકારો ન કર્યો, બધું સહન કરી લીધું. તમે પાકના ભાવ નથી દેતા. બેશરમ બનીને આ બધો ખેલ જોયા કરનારાઓને હું કહું છું કે આંખ્યું ઉગાડો, આંખ્યું ઉગાડો. આ ઘર ઉપર ઘા આવી જાય તોય આંખ્યું નહીં ઉગડે ભાઈ તમારી, તોય નહીં ઉગડે. મેં તો ક્યારેય જિંદગીમાં ખેતી નથી કરી ભાઈ, પણ છતાંય આ ખેડૂતોની વેદના જોઈ તો આંખમાં પાણી આવી જાય. ખેડૂતોની વેદના આપણે જોઈને તો આંખમાં પાણી આવી જાય. અને આવડા આ મોદીના ભક્તો છેલ્લા છપાટાઓ, મોદી હે તો મુમકિન હે કરે. આપણને એમ થાય કે આ હાથમાં આવે ને તો આને હું હવે મારે બોલવું કઈ ખબર નથી પડતી. આવો ને કાલ બોટાદની અંદર આવો. ખેડૂતોના મસીહા બનીને જેને ફરવાનો શોખ છે ને, ખેડૂતોના નામે વોટ માંગવાનો શોખ છે, ખેડૂતોના નામે ચરી ખાવાનો શોખ છે, આવો કાલ બોટાદમાં. બહુ પાણી વાળી ના હોય તો ખબર પડે તમને. તે એટલું યાદ રાખજો, આ જગતનો તાત છે ને એટલો માયાળુ છે કે પોતે ખેતરની અંદર અનાજ પેદા કરે છે ને અને સમગ્ર દુનિયાને ખવડાવે છે. જેથી એ ખેડૂત છટક્યો ને અને ખાલી એના પરિવાર પૂરતો અનાજ ઉગાડવા માંડ્યો ને, તેથી સડીના લબર તમે ગમે એટલા ટાઈટ રાખશો તો ઉતરી જાય. એટલું યાદ રાખજો. 500 રૂપિયા કિલો ઘઉં લેવા પડશે. ત્યારે કહેજો મોદી હે તો મુમકિન હે. દોસ્તો, ખૂબ મોટી સંખ્યામાં દરેક ખેડૂત ભાઈઓ આવતીકાલે બોટાદની અંદર જે મહાસંમેલન થવાનું છે એમાં લોકો વધુમાં વધુ જોડાય અને વિડીયોને ખૂબ શેર કરો. દરેક લોકો સુધી આ વિડીયો પહોંચાડો. હું દરેક લોકોને વિનંતી કરું છું, જેટલા લોકો જોડાયા એ લોકોને કહું છું કે તમારી આસપાસમાં રહેતા હોય ને એવા લોકો જો ખેડૂતનું અનાજ ખાતા હોય ને તો ખેડૂતને સપોર્ટ કરજો. બાકી આ છેલ્લી તક છે, એ મને ખબર છે. આ છેલ્લી તક છે તમારા માટે લડવા. હવે કોઈ આના પછી નહીં આવે. રાજુ કરપડા, ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, પ્રવીણ રામ જેવા નેતાઓ બીજી વાર ખેડૂતો માટે લડવા નહીં આવે. ભાજપમાં તો કોઈની ઓકાત નથી, કોઈની તાકાત નથી ખેડૂતો વિશે બે શબ્દ બોલી શકે. પણ જે આવ્યા છે ને એના ખંભા મજબૂત કરજો. હું તો એટલું કહું છું, એના ખંભા મજબૂત કરજો દોસ્તો. અને ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાવ. આ સરકારને હચમચાવી નાખો. એને ખબર પડવી જોઈએ કે ખેડૂત જ્યારે જાગે ને ત્યારે આવા ભ્રષ્ટાચારીઓ ઉભા રોડે ભાગે. વિડીયોને ખૂબ શેર કરો, દરેક લોકો સુધી પહોંચાડો. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. કિસાન એકતા જિંદાબાદ.